પરાણે સંબંધોને નિભાવતા રહેવું શું એ સમજદારીનો ભાગ છે? તો આ પ્રશ્નો પર એક થોડીક ચર્ચા કરીને આપણે આગળ વધીએ. ઠીક છે મિત્રો? હે શીતલભાઈ, હે ને? આ પ્રશ્ન આપણે ચર્ચી લઈએ. ખૂબ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. બરાબર. અત્યારે ઘણા બધા વ્યક્તિઓ, ઘણા બધા પરિવારો આની અસ્પષ્ટતાને લઈને પીડિત છે. તો આના ઉપર ચર્ચા કરી અને પછી આગળ વધીએ આપણે. હાજી વિશાલભાઈ, સ્વાગત છે આપનું. હા સર, સુપ્રભાત સર. હા, સુપ્રભાત સર. આપણે સંબંધોને જે આની રીતે સંબંધોને જોઈએ છે, એટલે આપણે જે પ્રશ્ન છે એની અંદર એવું લાગે છે કે કોમ્પ્રોમાઇઝમાં જીવવું. બરાબર. આપણે કોમ્પ્રોમાઇઝમાં જીવવું એને જો ન વિચારીએ તો આપણે જ્યારે હવે સમજની યાત્રામાં હોઈએ ત્યારે આપણે એવી રીતે વિચારવું જોઈએ કે આપણે કેળવી રહ્યા છીએ અને સામેવાળા માણસને બી સમજ તો છે જ, એ સમજી નથી રહ્યા. તો એના પર્યાય રૂપે આપણે ધીરજ રાખીને એ સમજદારીપૂર્વક એને સુધારવાનું કામ કરવાનું છે. એટલે અહીંયા જે કોમ્પ્રોમાઇઝ શબ્દ છે એનો કદાચ થોડા ક્ષણ માટે છેદ ઉડી જાય છે. જો આપણે સમજ રીતે સમજીએ તો આપણે કોમ્પ્રોમાઇઝ નથી કરી રહ્યા, કેમ કે એની અસમજ છે. એટલા માટે ધીરજતાપૂર્વક આપણે સમજ કેળવીએ છીએ, આપણી કેળવવાની સાથે એની બી સમજ કેળવવાની છે. એટલે ધીરજતાપૂર્વક સંબંધ તો બનાવી જ રાખવાના છે. એટલે એને જે નિભાવવું કરીને આપણા ઉપર બોજો નાખીએ છીએ કે ભાઈ હું આને ઝીલી રહ્યો છું, એવો મતલબ નથી. એટલે આપણે બીજા સૂત્ર પ્રમાણે આપણે એને એવું સમજીએ છીએ કે આપણે પ્રભાવિત રહીને આપણે એને પ્રયત્ન કરી રહ્યા છીએ કે આપણે એ સમજ કેળવાય. બિલકુલ આવું એટલે એ જે કોમ્પ્રોમાઇઝ આપણે જે નિભાવવાળો જે શબ્દ હતો ને એ આપણને બોજો આપતો તેવું મને લાગતું હતું. પણ હવે સમજની દ્રષ્ટિએ એવું લાગે છે કે એની અસમજ છે, એટલે એને સમજાવવાનો પ્રયત્ન જ્યારે મોકો મળે ત્યારે કરતો રહેવો જોઈએ. બિલકુલ. જી હા, બહુ સરસ વિશાલભાઈ. બીજા કોઈ મિત્ર? દીપકભાઈ, આપનો માઇક અનમ્યુટ છે. હા, માઇક મ્યુટ છે. દીપકભાઈ, માઇક મ્યુટ છે. અનમ્યુટ કરવું પડશે. અવાજ ધીમો આવે છે. થોડું હજી મોટેથી બોલવું પડશે દીપકભાઈ. હજી માઇક થોડું નજીક લઈ જવું પડશે, મોટેથી બોલવું પડશે. આપણે પોતે જ સમજવું પડશે. આપણે બીજાને સુધારી નહીં શકીએ, બીજાને નહીં સમજાવી શકીએ, પણ આપણે પોતે જ સમજ કેળવવી પડશે, એવું મારું મંતવ્ય છે. બરાબર છે, બિલકુલ બરાબર છે. એ સિવાય બીજા કોઈ મિત્ર? વિશાલભાઈ, સ્વાગત છે. બે દિવસ નહોતા કે શું? હા, આપણે અહીંયા છે ને તે અમારે લગભગ 1.5 દિવસ લાઈટ નહોતી, એટલે મોબાઈલ બધું ડિસ્ચાર્જ એવી મને થયું કે અને આપણે બે ઝાડ ને બધું મારે પોતાના વાવેલા ઘણા તૂટી ગયા અહીંયા આંગણામાં બધું, એટલે ઘણું નુકસાન બી થયું છે. ઓહો, 12 વર્ષથી વાવેલા હતા પણ એક જ ઝાડકે તૂટી ગયા. 12 વર્ષથી વાવેલા ઝાડ તૂટી ગયા. હા, એટલે હા, આમાં મારું એવું માનવું છે કે આપણે દયા, કૃપા, કરુણાની જે વ્યાખ્યા છે એ આ જ છે કે સમજ પ્રોવાઈડ કરવી, પાત્રતા પ્રોવાઈડ કરવી અને બંને પ્રોવાઈડ કરવું. તો એ રીતે આપણે વળગી રહેવું જોઈએ. આપણી સમજ હોય, આપણે પહેલા સમજવાનો પ્રયત્ન કરીને સંપૂર્ણ રીતે સમજુ બનવું જોઈએ, એટલે કે જાગૃત થવું જોઈએ. અને આપણી નજીક જે કોઈ પણ છે એની પાસે પાત્રતા હોય તો એને વસ્તુ પ્રોવાઈડ કરવી જોઈએ. જો બંને જ ના હોય તો બંને પણ પ્રોવાઈડ કરવું જોઈએ અને એ રીતે આપણે સંબંધોમાં આગળ વધવું જોઈએ. બિલકુલ વિશાલભાઈ, બરાબર વાત છે, સરસ વાત છે. હાજી ભારતીબેન. ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ. મને એવું લાગે છે કે જો હું સમજોતા તરીકે જીવતી હોઉં તો મેં સંબંધ ઓળખ્યો નથી. જેમ કે આમાં કીધું છે કે ભાઈ જ્યાં સંબંધ છે ત્યાં શોષણ નથી. તો સંબંધ મેં નથી ઓળખ્યો એ માણસ સાથે, એટલે મને એવું લાગે છે કે હું સમજોતામાં જીવું છું. બિલકુલ મુદ્દાની વાત કીધી ભારતીબેન આપે. હા ને, સરસ વાત. બીજા કોઈ મિત્ર? શીતલભાઈ, સ્વાગત છે. બીજું, જ્યારે હું સંબંધને શરીર મૂલકથી જોતો હોઉં છું ત્યારે પણ આ વસ્તુ ઊભી થતી હોય છે કે આ સમજોતા છે કે બધું જ્યારે શરીર મૂલકથી જોતા હોઈએ તો એ વસ્તુ આવે, પણ જો એ વ્યવસ્થાથી જોઈએ તો કદાચ આ વસ્તુ જ ઊભી ના થાય. બિલકુલ.
સરસ. બીજા કોઈ મિત્ર? હાજી જગદીશભાઈ, હા જગદીશભાઈ. આના સ્વાગત. એ દ્રષ્ટિથી બી જોઈ શકાય કે સામેનો માણસ, એટલે આપણે એક સૂત્ર છે, કોઈ દરેક માણસ સુખી થવાનો પ્રયત્ન કરે છે અને બીજાને દુઃખી કરવા માંગતો નથી, તો આપણે એ એંગલથી બી એના જોડે સંબંધ ચાલુ રાખી શકીએ બરાબર છે. અને આપણે આપણા પ્રયત્ન ચાલુ રાખીએ. બિલકુલ બરાબર છે જગદીશભાઈ. અને એક એંગલ આ હોઈ શકે. હાજી સરસ. બીજા કોઈ મિત્ર? સહન કરવું એ સમજદારીનો ભાગ છે અને આપણો મૂળ મુદ્દો આ છે, સહન કરતા રહેવું. અને જાત ઉપર જુલમ અને અંતર વિરોધમાં જીવવું અને સંબંધોનો નિર્વાહ કરતા રહેવું. અંદર વિરોધ ચાલતો હોય પણ એમ કે આજે ને કાલે ઠેકાણે પડી જશે, અને એ રીતે સંબંધને નભાવતા રહેવું. શું આ સમજદારીનો ભાગ છે સુનિલભાઈ? હા ભારતીબેન. હાજી ભારતીબેન. બિલકુલ નથી સમજદારીનું. કારણ કે મારામાં જો સમજદારી કેળવાઈ ગઈ હતી તો હું એ વસ્તુને મતલબ અંતરવિરોધ મારામાં હોય જ નહીં. તો મારામાં જ બેઝિકલી સમજદારી નથી કેળવાઈ, એ મારે મારી અંદર જોવું જોઈએ. બહુ સરસ મુદ્દો, બહુ સરસ પોઈન્ટ. સુનિલભાઈ સ્વાગત છે. હાજી, નમસ્કાર યોગેશભાઈ. નમસ્કાર. નમસ્કાર. હા, એટલે આપણે સમજદારીનો ભાગ તો ના કહેવાય, પણ એ સમજોતા કહેવાય કે આપણે સમજોતા કર્યા છે. એટલે એની અંદર આપણે વ્યાખ્યા છે કે દરેક માણસ સુખી થવાનો પ્રયત્ન કરે છે. એટલે સમજોતા કરીએ એટલે કે સુખની વધારવાની વાત છે અથવા તો દુઃખ ઘટાડવાની વાત છે. તો દુઃખ ઘટાડવાનો પ્રયત્ન એ સુખ તરફ જ જાય છે. એટલે સમજોતો કરીને આપણે દુઃખને ઘટાડવા માંગીએ છીએ કે આપણે ભવિષ્યમાં એની જોડે સંબંધ અત્યારે તોડી નથી નાખતા. આશા રાખીએ છીએ કે એ જ્યારે ત્યારે સુધરશે, એ દ્રષ્ટિએ આપણે સમજોતા કરતા રહીએ છીએ. એટલે ઓછા દુઃખનું ઓછું કરવા માટે આપણે એ કરીએ છીએ. એટલે સુખની તરફ જ જઈ રહ્યા છે એવું માનવું છે. વિચારવા લાયક મુદ્દો છે સુનિલભાઈ. હે? હાજી બીજા કોઈ મિત્ર? ઠીક છે મિત્રો. અને તો લગભગ જે છે આપે જે કીધી વાત એ મુજબની જ છે કે સહન કરવું, અંતરવિરોધમાં રહેવું, અંદરથી વિરોધ હોય અને છતાં બહારથી એ સંબંધનો પરાણે નિર્વાહ કરવો. મતલબ પીડામાં હોવું. અંતર વિરોધ છે એક પ્રકારની પીડા છે, અંદર સ્વીકાર્ય નથી આપણે જે રીતે આ થઈ રહ્યું છે, પણ છતાં સમજના અભાવમાં આપણે એમ માનીએ છીએ કે આજે ને કાલે પરિસ્થિતિ બદલાશે. ક્યારે બદલાશે, કઈ રીતે બદલાશે, એના મૂળમાં શું હશે, આનું કારણ શું છે, કાંઈ ખબર નથી. ફક્ત આપણને જે એક સમાજમાં માન્યતાઓ ચાલી રહી છે ને, ઘર હોય તો વાસણ ખખડે, અને જીવન છે તો સંઘર્ષ છે જ, સંઘર્ષ વગર જીવન નથી, સંઘર્ષથી જ પ્રગતિ છે, અને સુખ દુઃખ સાથે સાથે છે. આવી કેટલીય માન્યતાઓ આપણને આપણી અંદર ઘર કરી ગઈ છે. આપણને શીખવાડવામાં આવે છે વડીલો દ્વારા કે એ રીતે જે તે રીતે આપણી અંદર એક પ્રકારની એક સ્થિરતા બનેલી રહે, પણ એવી કોઈ સ્થિરતા બનતી નથી. જે વસ્તુ સહજ નથી એ સ્વીકાર્ય નથી, અને સ્વીકાર્ય નથી તો એની પીડા હોય છે. અને એ પીડામાં રહેવું અને એમ કે આજે ને કાલે પીડા જતી રહેશે, તો એ કોઈ સમજદારીનો ભાગ નથી. એ પીડા જતી નથી, અને પીડા જાય તો સમજતી જાય. તો મૂળ વસ્તુ જ્યાં જ્યાં હું સહન કરી રહ્યો છું, પીડા છે, અંતર વિરોધ છે, અને ત્યાં સમજ નામની વસ્તુ તો નથી. અને એ વખતે હું જોઉં કે આ પીડાનું મૂળ કારણ સામેવાળો છે, તો બી એ મારી અણસમજની નિશાની છે. અને મારી અંદર થઈ રહેલી પીડાનું મૂળ કારણ તો હું જ છું. જે તે નિમિત્તે મારી અંદર જે પીડા થઈ રહી છે એનું મૂળ કારણ હું છું. મૂળ કારણ હું મતલબ મારી સમજ. મારી સમજની કમીના અભાવે હું પીડિત છું.
તો હવે એ સમયે ટોટલ ફોકસ મારે મારા ઉપર આપવું પડે અને મારા ઉપર આવવું પડે, અને હું ક્યાં આગળ કાચો પડી રહ્યો છું, ક્યાં આગળ અધૂરો પડી રહ્યો છું, એને મારે ચકાસવું પડે. એ મારી જે અધૂરપ છે, અને અધૂરપ કઈ જગ્યાએ છે? સમજમાં જ. અને વાસ્તવિકતાઓની સમજ, સંબંધની સમજ, અને માણસ સાથે જીવવાની જે યોગ્યતા, જે લાયકાત, અને એ ઓછી પડી રહી છે. કારણ માણસ ઓછો સમજાયો છે, માણસ નામની વાસ્તવિકતા ઓછી સમજાય છે, સંબંધ ઓછો સમજાયો છે ને. તો એ સમયે મારે એના ઉપર ફોકસ કરીને એને સમજવું પડે. અને એકવાર એ હું વ્યવસ્થિત રીતે સમજી લઉં, સંબંધ નામની વાસ્તવિકતા, અને સમજ નામની વસ્તુ, માણસ નામની વસ્તુ, માણસ સાથે જીવવાની લાયકાત, તો હું માનું છું કે હું મારામાં તો સ્થિર થઈ શકું. મારામાં જ્યાં સુધી અસ્થિર છું, મારામાં જ્યાં સુધી પીડા છે, ત્યાં સુધી કામ મારા ઉપર કરવાનું છે. જે મોમેન્ટે હું સ્થિર થઈ ગયો સમજ આધારિત, હે ને, પછી એ જે સંબંધ છે ને, એમાં મને ખ્યાલ આવશે ને કે સામેવાળો વ્યક્તિ જે કંઈ કરી રહ્યો છે સમજના અભાવમાં કરી રહ્યો છે. હે, જરૂરી નથી કે દરેક સંબંધમાં, દરેક જ્યાં આગળ પીડા હોય એમાં ફક્ત મારો એકલાનો જ વાંક હોય. એ પણ એક ધ્યાનમાં રાખવા લાયક વસ્તુ છે. અને કોઈ સંબંધ હોય બેઉ પક્ષે, અને બંને પક્ષે કચાશ હોઈ શકે, બંને પક્ષે સમજની અધૂરપને કારણે બે પક્ષે પીડા હોય. પણ એ સમયે સમજુ માણસની, સમજની યાત્રા ઉપર નીકળેલા વ્યક્તિની સૌથી પહેલી એનું ધ્યાન પોતાના ઉપર આવવું જોઈએ કે ભાઈ મારી અંદર પીડા છે, તો એ તો મારા સમજની કમીના પ્રતાપે છે. તો હું સમજદાર થઈ જાઉં. એકવાર એ સમજદાર થઈ જશે તો કમસે કમ એટલા પૂરતો જે છે સંબંધ સ્થિર થઈ જશે, અને એ પોતે સ્થિર થઈ જશે. એની અંદરથી પીડા જતી રહેશે. અને સહન કરતા રહેવું અને ધીરજ પૂર્વક આગળ વધવું, બેમાં ફરક છે. અને સમજદારી પછી ધીરજ આવે. ધીરજ વગર જે કંઈ આપણે નભાવી રહ્યા છીએ મન મારીને, અને ઉપરવાળો સાંભળશે, ઉપરવાળો જોઈ રહ્યો છે, એ ન્યાય કરશે, અને તો આ બધું મજબૂરી છે અને પરતંત્રતા છે. એમાં કોઈ તમને નિશ્ચિત એ દેખાતું નથી કે આજે ને કાલે, 1 મહિને, 2 મહિને, 3 મહિને, 4 મહિને, 5 વર્ષ, અથવા આ પોઈન્ટ ઉપર આવી અને આ પરિસ્થિતિ બદલાવાની છે, કાંઈ નથી. અને એવા સંજોગોમાં પરિસ્થિતિ વણસતી રહે, સુધરવાનો કોઈ સ્કોપ નથી. અને સંબંધ બી વણશે, પોતાની શારીરિક માનસિક સ્થિતિ પણ વણશે. તો એ સમય, એ સંજોગમાં અને પોતે સમજદાર થવું, સંબંધોને ઓળખવા, માણસને ઓળખવા, પોતે સ્થિર થવું. પોતે સ્થિર થઈ ગયા પછી ખ્યાલ આવશે કે આ અસ્થિરતાનું કારણ સમજનો અભાવ છે, અને હું સમજી ગયો છું. તો હવે હું તો મારી જગ્યાએ સ્થિર રહીશ, અને હું વ્યવસ્થાના અર્થમાં સંબંધનો નિર્વાહ કરીશ. મારું સ્થિર રહેવું, મારું વ્યવસ્થાના અર્થમાં સંબંધનો નિર્વાહ કરવો, એ આગળ પહોંચશે જ. આજે ને કાલે સામેવાળી વ્યક્તિને પહોંચશે, અને વધતા મારો પ્રયત્ન પણ રહેશે, અને ધીરજપૂર્વકનો. મને ખ્યાલ છે કે ભાઈ આમાંથી બહાર આવવું એટલું સરળ નથી. ધીરજપૂર્વકનો પ્રયત્ન રહેશે કે કેમ કરીને હું, અને જે સમજ મેં કેળવી સંબંધોમાં જીવવાની, અને સંબંધોમાં જીવવાનું સુખ જે હું માણી રહ્યો છું, અને એને માણતો કઈ રીતે કરું, ધીરજપૂર્વક ધીમે 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 ત્યાં પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. અને સંબંધને અહીંયા તોડવાની કોઈ વાત નથી, પરાણે નભાવવા, એના કરતા છૂટા પડી જાવ, ના ના, એ કોઈ સોલ્યુશન નથી. હે ને, એ તો એક વ્યક્તિ સાથે થશે, બીજી વ્યક્તિ, ત્રીજી વ્યક્તિ. જો તમને માણસ સાથે જીવવાની લાયકાત નથી તો એક વ્યક્તિ સાથે નહીં, જેટલા વ્યક્તિ હશે એ બધા સાથે તમારે આ પ્રશ્ન ઉભો થવાનો. કારણ કે માણસ તો મૂળમાં એક સમાન છે. માણસ માત્રની મૂળ ડિઝાઇન એક સમાન છે. એક માણસ સાથે ઉભય તૃપ્તિ ભર્યું અને મ્યુચ્યુઅલ ફુલફિલમેન્ટ ના રૂપમાં જીવતા આવડી ગયું તો દરેક માણસ સાથે, આ સંસારના 750-800 કરોડ માણસ સાથે તમે મ્યુચ્યુઅલ ફુલફિલમેન્ટ પૂર્વક જીવી શકો. જો માણસ નામની વસ્તુ સ્પષ્ટ થઈ જાય, સંબંધ નામની વસ્તુ સ્પષ્ટ થઈ જાય, ઉભય તૃપ્તિપૂર્વક, વ્યવસ્થાના અર્થમાં ઉભય તૃપ્તિપૂર્વક જીવતા આવડી જાય, તો પછી એ છે હે ને, એ સંબંધનું નામ શું છે એ ગૌણ થઈ જાય છે. તમે કોઈ પણ માણસ સાથે જીવી શકો. તો તમે એકવાર જીવી શકો તો તમારી સાથે જે કંઈ છે એને જીવતા કરી શકો. હે ને, શક્ય છે કે એમાં થોડી ધીરજથી કામ કરવું પડે. આટલું એ જે ગઈકાલનો પ્રશ્ન હતો એ સંબંધે મારું કહેવું છે. અને
આપ સૌ વિચાર કરજો આના ઉપર. અત્યારે એને લઈને કોઈ આપની અંદર પ્રશ્ન ઉભો થયો તો એના ઉપર વાત થઈ શકે. કોઈને આ સંબંધમાં કંઈ કહેવું હોય તો કહી શકે. ઠીક લાગે છે મિત્રો વાત? આમ તો તમે જે કીધી ને એ જ વાત મેં કીધી છે ને, કે જ્યારે જે તે નિમિત્તે આપણી અંદર પીડા છે તો ફોકસ તો આપણી ઉપર જ કરવાનું છે. આપણી ઉપર થી હટી ગયા અને બહાર જો તમે એને વ્યવસ્થિત કરવા ગયા તો આનું કોઈ સોલ્યુશન નથી. કારણ કે તમારી પીડા બરકરાર રહેશે. તમારી પીડાનું કારણ તો આપણી સમજ છે ને. મારી પીડાનું કારણ હું જ છું, મારી સમજની કમી છે. તો મારે સમજદાર થવું, ત્યાં આવવું પડે. મારી જવાબદારી મારે લેવી પડે અને હું મારી અંદર જે કંઈ તકલીફો છે એમને બીજા ઉપર ઢોળા કરવું. પરિસ્થિતિ તો વણસવાની છે, સુધરવાની નથી. ઠીક છે મિત્રો, વાત બરાબર છે? આ મુદ્દે કાંઈ કોઈને કંઈ કહેવું હોય તો? સુનિલભાઈ? હા યોગેશભાઈ. હા જી વિશાલભાઈ. હા, એટલે એનો મતલબ એવો કે આપણે સંબંધોમાં આપણે સમજીએ છીએ કે સામેવાળો માણસ ના સમજે, એટલે આપણા મનમાં જે કઈ સવાલો છે એનો જવાબ મળે છે આપણને કે સામેવાળાની આ તકલીફ છે, અથવા તો એક જ શબ્દમાં કહીએ તો એ ના સમજશે. તો એ બહુ લાંબો સમય ચાલે તો એવું ના કહી શકાય કે પછી આપણે કોમ્પ્રોમાઇઝથી જીવી રહ્યા છે એમ, કે આપણે બી મનમાં આપણી એટલી ધીરતા, આપણે જે ધીરતાની વાત અહીંયા આવે છે કે આપણી એટલી ધીરજ નથી અને આપણી વીરતા પણ નથી, એવું પણ કહી શકાય. પણ એ ધીરતા અને વીરતા પણ ક્યાં સુધી રાખવી જોઈએ? હા વિશાલભાઈ, તમે જે કહો છો હું સમજી શકું છું. હે ને, ક્યાં સુધી માણસે રાહ જોવી કે ચાલો હું વ્યવસ્થિત થઈ ગયો, સામેવાળો વ્યક્તિ પણ વ્યવસ્થિત થશે અને હું સંબંધને જે રીતે સમજી રહ્યો છું સામેવાળો પણ સંબંધને એ રીતે સમજશે, એવું કંઈ કહેવા માંગો છો ને આપ વિશાલભાઈ? હા 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 સર. હે ને? હા બસ એવું જ કહેવા. હાજી હાજી. તો વિશાલભાઈ, માણસ ખરો ને, માણસ નામની જે વાસ્તવિકતા ખરી હે ને, એ સંસ્કાર અનુષંગી છે. આ કદાચ તમે જીવન વિદ્યાની શિબિર કરી હશે તો સંસ્કાર અનુષંગી શબ્દને તમે સમજતા હશો. હે ને, આપણે સાદી બોલચાલની ભાષામાં કહીએ ને તો માણસ છે ને એને સંગ તેવો રંગ, સોબત તેવી અસર, એવું કીધેલું છે. માણસ માટે જેવો સંગ એ જેવા સંગમાં રહે ને, જેવા વાતાવરણમાં રહે, જેવી સોબતમાં રહે, વહેલા મોડા અને એ સંગનો એના ઉપર રંગ ચડ્યા વગર રહે નહીં, એ સોબતની એના ઉપર અસર થયા વગર રહે નહીં. હે તો મતલબ કે એક વાર કોઈ એક જગ્યાએ હે ને કોઈ એક સ્થિર વ્યક્તિએ પોતે સ્થિર રહીને જ્યારે આગળ વધવાનું નક્કી કર્યું તો એની સ્થિરતા એક પ્રકારનું વાતાવરણ નિર્મિત કરશે. હે ને, અને શ્રેષ્ઠતા સૌને સ્વીકારે છે. શ્રેષ્ઠતા સૌને સ્વીકારે છે અને શ્રેષ્ઠતાનો વિરોધ થઈ શકે નથી. તો આપણી સાથે જે જીવવાવાળો વ્યક્તિ છે હે ને, જેને આપણે માનીએ કે ભાઈ સમજના અભાવમાં એ જે રીતે સંબંધનો નિર્વાહ થવો જોઈએ નથી કરતો, હે ને, પણ ધીમે રહીને શ્રેષ્ઠતા તો પહોંચશે જ. હે ને, આપણી સ્થિરતા એને પ્રભાવિત કર્યા વગર રહેશે નહીં. આપણો વ્યવસ્થાના અર્થમાં સંબંધને નિર્વાહ કરવો હે ને, એ એને પ્રભાવિત કર્યા વગર રહેશે નહીં. અને એ જોશે અને બિલકુલ એના ઉપર આ પ્રભાવ અસર પહોંચાડશે જ. માનવ સંસ્કાર અનુષંગી છે, સોબત તેવી અસર છે, સંગ તેવો રંગ છે. હે ને, તો થોડી ધીરજ સાથે કામ કરવું પડશે, પણ વસ્તુ પહોંચશે નક્કી છે. આવું મારું સમજવું છે. એટલે એમાં પણ જે એક અડચણ આવે છે ને, હા યોગેશભાઈ, એમાં પણ એકદમ આપની વાત એકદમ સાચી છે કે સંગ તેવો રંગ, અને પણ અત્યારના પરિપ્રેક્ષમાં એવું થાય છે કે સમય ખૂબ ઓછો હોવાના અભાવે આપણે ખૂબ જ નજીકના પાત્ર હોય તો બી એને સમય, એટલો બધો સમય એની સાથે ફિઝિકલી નથી રહી શકતા, કેમ કે આપણી બધી એટલી બધી ફાઇલો ખુલેલી હોય છે ને, એક આમાં કામ, અને સામેવાળા વ્યક્તિની બી ફાઇલો એટલી બધી ખુલેલી હોય છે ને કે એ લોકો આપણે જે રીતે સંઘ સાથે રહીએ છીએ એવી રીતે સાથે રહીએ છીએ એવું માનીએ છીએ, એવી રીતે રહી પણ નથી શકતા. એટલે તકલીફો ખૂબ વધી છે અને આપણે પરિણામ બી સમાજમાં તો જોઈએ જ શકીએ છીએ કે સાથે રહેવા છતાં પણ, વર્ષો સુધી સાથે રહેવા છતાં પણ એકબીજા માટે અનબન હોય છે અને નથી એ લોકો એકબીજાને સમજી શકતા. તો
વાત સાચી છે કે અસર તો થાય છે, પણ અસર થાય છે, ધીરજ રાખવી જોઈએ એ વાત પણ સાચી, પણ ના રાખવી જોઈએ એવું કહેતો નથી. જોઈએ વાળો તો જો જોઈએ વાળો શબ્દ છે ને ઉપદેશ છે, આવું કરવું જોઈએ અને આવું થવું જોઈએ. હું તો જે કહી રહ્યો છું અસ્તિત્વના નિયમો કહી રહ્યો છું, હે ને, કે નિયમ આવું કહે છે, નિયમ આ નિયમ છે, હે ને. આમાં જોઈએ વાળો આપણે જોઈએ, આપણે ધારો કે કરવું ના કરવું આપણા મનની મરજી છે. નિયમ તો આવું કહે છે કે માનવ સંસ્કાર અનુસંગી છે, અને એ જેવા સંગમાં રહે, જેવી સોબતમાં રહે એવી અસર થાય, અને ફક્ત એના પ્રત્યે ધીરજ જોઈએ. અને બીજી એક વસ્તુ આપણે માનીએ છીએ કે ફિઝિકલી જોડે જોડે રહેવું અને એ જોડે જોડે રહેવું છે એવું નથી, હે ને. સંબંધ શબ્દને સ્પષ્ટતાથી આપણે સમજવો પડે કે સંબંધ એટલે શું. બહુ જ શોર્ટમાં કહેવું હોય તો સંબંધ એટલે શું? ઉપયોગિતા પૂરકતા પૂર્વક જીવવું. અને આ બધી પૂરકતાઓના ઉપયોગિતા પૂરકતાઓના નામ છે, હે ને. માતા પિતા, ભાઈ બહેન, મિત્ર ગુરુ શિષ્ય, આ બધા નામ શેના છે? ઉપયોગિતા પૂરકતા પૂર્વક જે છે જોડાવાના નામ છે, અને અલગ અલગ સ્થિતિમાં આપણે ઉપયોગિતા પૂરકતા પૂર્વક જોડાઈએ છીએ, હે ને. તો ઉપયોગિતા કયા અર્થમાં છે? આપણે અગાઉ વાત થઈ હતી. વ્યક્તિના શરીર સંબંધી, વ્યક્તિના શરીરના પોષણ રક્ષણ સંબંધી આપણી અંદર જે ભાવ છે, હે ને, એને ઉપયોગિતા કીધી. અને વ્યક્તિની માનસિક સ્વસ્થતા, એને સમજદાર બનાવવાના અર્થમાં આપણે જે ભૂમિકા ભજવીએ છીએ, અથવા કોઈ આપણી ઉપર ભૂમિકા ભજવે છે ને આપણી સાથે, એ પૂરકતા છે. સમજના અભાવ પર આપણે એમ માનીએ છીએ કે જવાબદારી સામેવાળાની છે, હે ને. હું ફક્ત એનો કેવી રીતે લાભ લઈ શકું, આ સંબંધનો લાભ કઈ રીતે લઉં, જે સંબંધમાં મને લાભ દેખાય ત્યાં હું દોડું. લાલો લાભ વગર લોટે નહીં, એવી વાત છે ને. તો ભ્રમિત સ્થિતિમાં આપણે એમ માનીએ છીએ, હે ને, કે જ્યાં લાભ દેખાય ત્યાં આગળ આપણે સંબંધ બનાવીએ. સમજદારીના પ્રકાશમાં એવી વસ્તુ છે કે જ્યાં જ્યાં હું જોડાયેલો છું ત્યાં હું ઉપયોગિતા પૂરકતા પૂર્વક કઈ રીતે જોડાવું, અને મારી ઉપયોગિતા શું, મારી પૂરકતા શું, સમજાય છે. અને આમાં કોઈ આપણી ઉપર જાત ઉપર જુલમ નથી. જ્યારે તમે ઉપયોગિતા પૂરકતા પૂર્વક જીવવાનું શરૂ કરશો, સંબંધ પૂર્વક જીવવાનું શરૂ કરશો, તો સંબંધનું સુખ છે, આ કોઈ પરાણે થતી વસ્તુ નથી. જેને આપણે પોતિકા માનીએ છીએ ને, એમની પાછળ ઘસાવાનું આપણને ગમે છે. તમે જુઓ, એનું સુખ છે. આપણા સંતાનો, આપણા પત્ની, હે ને, જેને અત્યારે જેને આપણે પોતિકા માની લીધા માનસિક રીતે કે ભાઈ આ તો મારો છે, અને આ વ્યક્તિ સ્વજન છે, અંગત છે, તો એના માટે ઘસાવાનું સુખ છે. તો સંબંધપૂર્વક જીવવું એ કોઈ જબરજસ્તી નથી, અને એ જુલમ નથી. સમજ પછી સંબંધપૂર્વક જીવવાનું સુખ છે. અને સંબંધપૂર્વક જીવવું મતલબ પોતાની ઉપયોગિતા પૂરકતા પૂર્વક સામેવાળા વ્યક્તિ સાથે જોડાવું. તમે આ રીતે જોડાવ તો આજે નહીં ને એ ભાવ પહોંચ્યા વગર રહેશે નહીં સામેવાળા ઉપર, કે આ વ્યક્તિ વન સાઈડ પોતાની રીતે સંબંધનો નિર્વાહ કરી રહ્યો છે. અને જે વ્યક્તિ પોતાની રીતે વ્યવસ્થાને સમજીને સંબંધનો નિર્વાહ કરી રહ્યો છે, એ પોતે તો સંબંધનું સુખ મેળવી જ રહ્યો છે. એમાં ક્યાંય પરાણે થતું નથી. પરાણે ત્યારે જ થાય છે કે એ પોતે સંબંધને સમજ્યો નથી, ઉપયોગિતા પૂરકતાને સમજ્યો નથી, અને તો એ પરાણે કરી રહ્યો છે, જે કંઈ કરી રહ્યો છે એનું સુખ એને મળી નથી રહ્યું. એકવાર હું જે કરી રહ્યો છું એનું સુખ મને મળી રહ્યું છે, પછી તો એ કેટલો બી લાંબો સમય કેમ ના કરવું પડે, હે ને. હું તો સુખી જ છું, અને હું તો જે કરી રહ્યો છું એનાથી સુખ મેળવી જ રહ્યો છું. માતા પિતા, હે ને, અત્યારે આપણે સ્થૂળ ઉદાહરણની વાત કરીએ તો માતા પિતા પોતાના સંતાનો પાછળ જે કંઈ ઘસાઈ રહ્યા છે, હે ને, એમાં માતા પિતાને અને એના આધારે સંતાનો જે કંઈ આગળ વધી રહ્યા છે, માતા પિતાને એનું દુઃખ છે કે માતા પિતાને સુખ છે સંતાનો પાછળ ઘસાવું? સુખ છે, પણ જયારે સામેથી પૂરકતા પછી ના મળતી હોય ને બાળકો તરફથી, ત્યારે પછી માતા પિતાને એવું થાય, બાકી તો સુખ જ છે ને. બિલકુલ. તો વિશાલભાઈ, આ કેસમાં આપણે એમ સમજી શકીએ ને કે હજી, હે ને, હું જે વાત પહોંચાડવા માંગી રહ્યો છું એ વાત નથી પહોંચી રહી, તો એનો અર્થ કે મારી વાત પહોંચાડવામાં કઈ કમી છે. અધરવાઇઝ કેમ ના પહોંચે? ભાઈ, આ કાર્યક્રમ તો જે છે સમજપૂર્વક જીવવાનો કાર્યક્રમ, એ સુખી થવાનો કાર્યક્રમ છે. અને માણસ માત્રને સુખી થવું ગમે છે. હું સુખી કરવાની ડિઝાઇન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું, અને હવે સામેવાળો સ્વીકારી નથી રહ્યો, એનો અર્થ કે હું જે ડિઝાઇન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું, અને એ કાં તો એ ડિઝાઇનમાં મારી પહોંચાડવાની પદ્ધતિમાં કંઈ કમી છે, અથવા હું કંઈકનું કંઈક સમજીને આગળ પહોંચાડી રહ્યો છું.
તમે સાચી વાત પહોંચાડી રહ્યા હોય તો આગળ કેમ ન પહોંચે? સાચી વાત છે કે આપણે સમજાવવાનો રસ્તો બદલવો પડે. કેમ આપણે પોતે નથી સમજ્યા એટલે એક્ઝેક્ટલી સમજની પ્રમાણિકતા જે છે કે આપણે કોઈને સમજાવી શકીએ. બરાબર વાત આપણી. એક્ઝેક્ટલી હે ને, આપણી સમજનું પ્રમાણ એ છે કે આપણે કોકને સમજાવી શકીએ. આપણે નથી સમજાવી શકતા એનો અર્થ એવું પણ હોઈ શકે, બે વસ્તુ હોઈ શકે કે સામેવાળા વ્યક્તિની હજી સ્થિતિ એટલી બધી જે છે અને ભ્રમની સ્થિતિ એટલી બધી ગાઢ છે કે એના સુધી વાત પહોંચતા થોડો સમય લાગશે. અને બે સંતાન હોય એમાં એક સંતાન ઝડપથી પકડી લે, એક સંતાન ન બી પકડે, થોડું ધીમું પકડે. અને પણ સમજદાર વ્યક્તિને આ બધી જ ખબર છે. સમજદાર વ્યક્તિને આ બધી જ પરિસ્થિતિ ખ્યાલ છે કે આ બધી શક્યતાઓ છે, માટે એને બધી પરિસ્થિતિઓમાં બધી પરિસ્થિતિઓને કઈ રીતે પહોંચી વળવું એની તૈયારી સાથે, અને કોઈ જાતના પોતાના જાત ઉપર જુલમ કર્યા સિવાય, દમન કર્યા સિવાય, પરાણે નહીં, સમજપૂર્વક આને નિર્વાહ કરી રહ્યો છે. અને આવી વાત છે. વિશાલભાઈ વિચાર કરજો, હે આમાં ક્યાંય આપણે, હું કોઈ થોપવાની વાત નથી કરી રહ્યો. ના, બરાબર. બહુ સરસ ચર્ચા થઈ અને બહુ સરસ સમજણ પણ પડી. હાજી, રોનકભાઈ કઈ કહેવા માંગી રહ્યા હતા? હા, જે અત્યારે આપણી ચર્ચા ચાલી રહી હતી તો મને આમાં છે ને મેં એક વર્કશોપ કરેલો હતો, પર્સનાલિટી અવેરનેસ વર્કશોપ. આપણે સામેવાળી વ્યક્તિને જો બરાબર ઓળખવો હોય તો મને આમાંથી ઘણો બધો ફાયદો મને મળેલો પોતાનો. તો હું એ જરા એનું શેરિંગ થોડું કરીશ કે આપણે સામેવાળી વ્યક્તિને ઓળખવું હોય ને તો એની પર્સનાલિટી, આપણી પર્સનાલિટી કઈ કઈ છે, જો એ આપણે બરાબર જાણી જઈએ તો દરેક પર્સનાલિટી પ્રમાણે એના લક્ષણો રહેતા હોય છે. કે દાખલા તરીકે હું જો વાત કરું, મારી પર્સનાલિટી મેં વર્કશોપ કર્યા પછી મને ખબર પડી, પહેલા તો મને કઈ ખ્યાલ જ નતો કે મારી પોતાની પર્સનાલિટી પીસફુલ પર્સનાલિટી છે. તો પીસફુલ પર્સનાલિટીના અલગ અલગ લક્ષણો હોય કે પોતે એકદમ લેઝી વાળા હોય, દરેક વસ્તુ પ્રોક્રાસ્ટિનેટિંગ કરતા હોય. એ રીતે કોઈ આપણા ઘરની અંદર બી કોઈ વ્યક્તિ હોય કે જેનો બહુ પ્રભાવ હોય, તે પ્રભાવશાળી વ્યક્તિ છે ને એની આપણે એમાં એવું કહેવાય છે કે પોપ્યુલર અથવા પાવરફુલ પર્સનાલિટી છે. એના બી કઈ અલગ અલગ લક્ષણ હોય. એટલે એ જયારે આપણે બધું જાણીએ ને તો આપણને એની સાથે કઈ રીતે ડીલ કરવું એ બી એમાં બતાવે છે કે તમારે આ પાવરફુલ પર્સનાલિટી છે તો એકદમ એનો અવાજ એકદમ મોટો હશે, લાવડો અવાજ હશે, પછી એ એકદમ બધા પર પ્રભાવ પોતાનું જે કઈ જ કરતો હશે, તો એ આપણે ઘણું ફરક પડતો હોય છે. એ મને લાગ્યું કે અહીંયા હું શેર કરું, અને જો લોકોને કરવું તો ફ્રી ઓફ કોસ્ટ, જે રીતે આપણું જીવન વિદ્યા ફ્રી ઓફ કોસ્ટ છે એ રીતે જે થતો હોય છે, અને લગભગ દર 2 મહિને થતો હોય છે, તો હું શેર કરીશ આપણા ગ્રુપની અંદર. હા, ચોક્કસ શેર કરજો. અને આપણે યોગેશભાઈ, આમને જે કહ્યું એને આપણે આપણા પોતાના જોઈએ તો આપણા સ્વભાવ અને પર્સનાલિટી એ બંનેમાં સમાનતા, સ્વભાવ ને પર્સનાલિટી કહી શકાય? હા, ઠીક છે વિશાલભાઈ, આપનો પ્રશ્ન જે છે ને આપણે મિત્રો સમક્ષ મૂકીએ. કોઈ મિત્રને આ બાબતે કઈ કહેવું છે? વિશાલભાઈ જે પૂછી રહ્યા છે, રોનકભાઈએ જે કીધું કે વ્યક્તિની પર્સનાલિટી ઓળખીને એની સાથે આપણે જોડાવવું, હે તો સંબંધ બનેલો રહે. હા ભારતીબેન, સ્વાગત છે. મને એવું લાગે છે યોગેશભાઈ, જો એક માણસની પર્સનાલિટી ઓળખવું એ તો બરાબર છે, પણ માણસને માણસ તરીકે હું ઓળખી લઉં ત્યારે આ બધું જ સમી જશે. તો મેઇન મુદ્દો મને એ દેખાય છે કે પર્સનાલિટી પણ ક્યાંથી ડેવલપ થાય છે કે જેટલી મારી સમજ છે ને એટલી હું મારો પોતાનો મુદ્દો આપું તો હું પેલા બહુ ગુસ્સાવાળી હતી. મને ખૂબ જ ગુસ્સો આવતો કાંઈ પણ નાની નાની વસ્તુમાં. વિદ્યા કર્યા પછી મને સમજ પડી કે આ ગુસ્સાનું કારણ શું છે, હું શું છું, મારા ફેમિલી શું છે, એ સમજ ડેવલપ થતી ગઈ તો મારી પર્સનાલિટી ચેન્જ થતી ગઈ. તો મારી જે પર્સનલ એબિલિટીઝ છે જે એમાં સુધારો આવતો ગયો એમ. એટલે મેઇન મને એ જ લાગે છે કે માણસને માણસ તરીકે ઓળખી જવું ત્યારે આ બધું જ શાંત થઈ જાય છે. બિલકુલ બિલકુલ ભારતીબેન, મૂળ મુદ્દો પકડ્યો તમે, હે ને? બીજા કોઈ મિત્ર આ બાબતે કઈ કહેશે? યોગેશભાઈ, ડોક્ટર નિમિષા વાત કરું છું. સ્વાગત છે નિમિષાબેન. હવે આમાં વાત કરી પર્સનાલિટી ડેવલપમેન્ટના, જેમ આપણે સંવેદનશીલતાના વાત કરેલી આપણે કે નાના નાના એનજીઓ ચાલે છે ને નાની નાની પ્રક્રિયાઓ ઉપર ને ઘટનાઓ પર હેન્ડલ કરવાનું બધું થતું હોય છે. એક નાના આયામ પર આપણે એક સફળતા મેળવી લઈએ છીએ પણ સમગ્રતાની અર્થમાં કશું જ થતું નથી. એમ પર્સનાલિટી ડેવલપમેન્ટ આપણે બધાએ ક્યારેક ને ક્યારેક, જેમ રોનકભાઈએ કર્યો હશે કોર્સ, એમ બધાએ કંઈક ને કંઈક બધા સુખી થવાના અર્થમાં કોઈ ને કોઈ પ્રયાસ જરૂર કરતા હોય છે. એ એમણે કર્યો હશે એટલે કેટલું જીવન વિદ્યા આગળ કર્યું છે એ આપણને ખબર નથી, એટલે એ એમની જગ્યાએ ખૂબ જ સાચા છે અત્યારે.
બિલકુલ. પણ જ્યારે વિદ્યાને આપણે પ્રાઇમરી લેવલે ખાલી પરિચય લેવલે પણ કોઈ વ્યક્તિ કરી લે છે, પછી અધ્યયન લેવલે કરે તો એમાં તો ખૂબ જ મોટો બદલાવ હોય. પણ પ્રાઇમરી લેવલે આપણે ખાલી પરિચય શિબિર કરીએ ત્યારે માનવ સમજમાં આવે છે ને બધી જ ઇકાઈ સમજમાં આવે છે, દરેકના ગુણધર્મો ખબર પડે છે, કેરેક્ટરિસ્ટિક ખબર પડે છે. અને તમે ખાલી પર્સનાલિટી લેવલે, પર્સનાલિટી એક એમ ગુરુ में लघु समाया हुआ એમ એક ભાગ ખરો, પણ બેઝિકલી અંદર તમે પોતે પણ તમારામાં બદલાવ લાવો, તમારા જીવવાથી બીજા 4 વ્યક્તિમાં, ઘરના પરિવારમાં બદલાવ આવે અને એ 4 વ્યક્તિને તમારા આખા પરિવારના કારણે આખા મોટા ફેલાવ સુધી પરિવર્તન આવે છે. થોડીક ધીરજની જરૂર ખરી આમાં, એવું મારું માનવું છે. બિલકુલ. અને એ ધીરજ સુધીની યાત્રા પણ સુખદાયી છે. મૂળ વસ્તુ જે છે ને, માણસ અહીંયા અટક્યો છે કે ધીરજ રાખવી, તો એટલો સમય તો પીડિત રહેવું ને, એટલો સમય તો દુખી રહેવું ને. જેમ વિશાલભાઈએ કીધું, વિશાલભાઈએ હાજી, કે આવી આજુબાજુ પર્સનાલિટીઝ આપણી બાજુ પણ હોય છે. મારો ભાઈ હોય કે મારા સગામાં કોઈ હોય. મારા પર્સનલ ઉદાહરણમાં કહું કે હું જ્યારથી છું ત્યારથી એવું આમ કોઈ મોટપની વાત નથી, પણ મને ખબર નહીં, મારા ઘણા પેશન્ટ કે કન્સલ્ટેશન નથી લેતા તમે, તો તમને બહુ સુખ મળે છે એમાં કોઈ વખત હું તો મેં કીધું હા મને મળે છે. હવે એમને બધા વાક્યો, બધા શબ્દો ખબર ના પડે, પણ એમાં કંઈક મોટું સુખ સમાયું છે સંબંધ સાચવવામાં. એ હમણાં જ એક પ્રોફેસર આવ્યા હતા મહીપતરાત મુકુળામ આશ્રમમાં, એમની મોટી પોસ્ટ છે. એમના એવા જ કિસ્સા બન્યા, 2-3 સળંગ 3 કન્સલ્ટેશન થયા, 3 1 by 1 મેં ન લીધા. એટલે મને કે તમે તો આખી પર્સનાલિટી જ અલગ છો, એવું એમનું કેવું હતું. કહેવાનો મતલબ ઘરમાં પણ અને બહાર પણ એવા કેટલાય લોકો મળશે. કોરોનામાં એવું બન્યું કે 2-3 કેસીસ ઘરમાં એવા બન્યા કે હું રૂબરૂ હોસ્પિટલ જઈને આઈસીયુમાં જઈને પેશન્ટની બાજુમાં આમ આવી જ રીતે ઉભી રહી છું કે કશું મેં પીપી કીટ બી એક વાર તો નથી પહેરી, કશું જ નહીં, ખાલી માસ્ક વગર એમની જરૂરિયાત છે. અને ટોસિલિઝુમાબના ઇન્જેક્શન હતા, ચોરાઈ જાય એવા હતા. બધી એવી ઘટનાઓ હતી કે ઘરનું એક વ્યક્તિ જરૂરી છે. ત્યારે મને કોઈ ડર ના લાગ્યો કે હું જઈશ ને મને લાગી જશે ને મારા ઘરમાં થશે. એક રિસ્ક પણ લીધું એવું બધા કહે, પણ મને અંદરથી કોઈ ભય નતો કે લાગી જશે એમ. અને આપણે એટલે ટૂંકમાં સંબંધ સાચવવામાં અને એટલું સામે પાછું નથી જ મળવાની એવી કોઈ અપેક્ષા પણ નથી હોતી, કારણ કે એ વ્યક્તિ તો ભયભીત જ હોવાના છે. કોઈ ક્યારેક મારી કોઈ એવી પરિસ્થિતિ ઊભી થશે. એટલે ટૂંકમાં આવું બધું જ બનતું હોય છે. એટલે એમાં ધીરજની ખૂબ જ જરૂર છે. એ વખતે એમ થાય આપણા ઉપર ક્રિટિસિઝમ પણ થતા હોય, કોઈ એવું પણ ઘરમાંથી કહી દે કે એને તો સારું થવા માટે બધું કરવું હોય છે, એને તો આમ છે. આવા પણ વાક્યોના પ્રયોગો તમારે સહન કરવાની તૈયારી રાખવાની, પણ એ વખતે અંદરથી જે સુખ છે ને એની સામે આ બધું વામણું લાગશે આપણને. બિલકુલ. અંદરથી સુખ અને વ્યવસ્થા જે બની રહી છે ને, કારણ કે આપણે સંપૂર્ણને સમજીને કરી રહ્યા છીએ, એટલે આપણને ખબર છે કે જેની જેવી દ્રષ્ટિ છે એને એવું દેખાઈ રહ્યું છે, પણ આપણે સમગ્રતાની દ્રષ્ટિએ આગળ વધી રહ્યા છીએ. અને માટે આપણને ખ્યાલ છે કે જેને જે લાગુ એ લાગે, હું જે કરી રહ્યો છું સમગ્રતાના અર્થમાં કરી રહ્યો છું, ટોટાલિટીના અર્થમાં કરી રહ્યો છું, હોલિસ્ટિકલી કરી રહ્યો છું. સમજમાં આવશે. એટલે એ તો જીવન વિદ્યા પરિચય કર્યા પછી દરેકને ખ્યાલ આવશે. ખાસ કરીને જયારે પંચકોટી માનવ આપણે સમજીએ છીએ ત્યારે જે માણસના ગુણ અને પશુ માનવ રાક્ષસ માનવના ગુણ સમજીએ છીએ, ત્યારે આપણી અંદર ચકાસી શકીએ છીએ કે આપણે ક્યાં છે. બિલકુલ બિલકુલ બિલકુલ. નિમિષાબેન, ખૂબ સરસ વાત. હા, સરસ વાત. તો બીજા કોઈ મિત્રને આ સંબંધમાં કઈ કેવું છે? નહીં, ખૂબ સરસ વાત કરી નિમિષાબેને, ખરેખર સાંભળવા લાગ્યા છે. હાજી હાજી હાજી. રોનકભાઈ, આપે કોઈ શિબિર કરેલી છે? મેં શિબિર હજી કરી નથી, પણ અત્યારે યુટ્યુબ ના વિડીયોઝ છે ને એ હું અત્યારે જોઈ રહ્યો છું. મેં હજી શિબિર પૂરી નથી કરી. હા ને. તો અત્યારે ભ્રમિત સ્થિતિમાં આપણે ઘણા સૂત્રો જોઈએ છીએ અને ઘણી આધ્યાત્મિક સંસ્થાઓમાં ઘણી બધી જગ્યાએ આ રીતની આપણે વાત સાંભળીએ છીએ કે માણસ યુનિક છે, અથવા તો આ અસ્તિત્વમાં દરેક વસ્તુ પોતે યુનિક છે. મતલબ હું તમારા જેવો, તમે અલગ છો, હું અલગ છું. 750 કરોડ કે 800 કરોડ માણસ પોતપોતાની રીતે અલગ છે. હે, બરાબર. એ ટાઈપની અત્યારે વાત જે છે આપણે જોવા મળે છે. અને દરેક વ્યક્તિ યુનિક છે પોતાની રીતે. હે, બરાબર. દર્શન સમજીશું ને આપણે, ત્યારે ખ્યાલ આવશે કે માણસ મૂળમાં એક જ છે. માણસ માત્ર 800 કરોડ માણસ ની મૂળ ડિઝાઇન એક જ છે. જ્યારે આપણે આગળ સમજીશું ત્યારે ખ્યાલ આવશે. તો હવે
વ્યક્તિએ પર્સનાલિટી સમજવા જાઓ તો એ વ્યક્તિ સાથે કેટલો સમય તમારે રહેવું પડે, અને રહ્યા પછી એની પર્સનાલિટી સમજો, અને સમજ્યા પછી એને તમે જીવો, અને જીવ્યા પછી તમને ખ્યાલ આવે કે હા, હું હે ને ઉભય તૃપ્તિપૂર્વક જીવી રહ્યો છું, એ પણ મારા વ્યવહારથી સંતુષ્ટ છે, હું એના વ્યવહારથી સંતુષ્ટ છું, તો આની સાથે મારો જે છે હે ને સંબંધ સરસ ચાલી રહ્યો છે. 750-800 કરોડ વ્યક્તિઓ છે આ સંસારમાં, હે ને, અને એ આપણે ક્યારે કોના સંપર્કમાં આવવું પડે અને કોની સાથે જોડાવવું પડે ત્યારે કાંઈ નક્કી નથી, અને આપણે કેટલા બધા વ્યક્તિઓ સાથે જોડાઈને જીવી રહ્યા છીએ. તો હવે વ્યક્તિની પર્સનાલિટીને સમજવા જઈએ, દરેક વ્યક્તિને અલગ અલગ પર્સનાલિટી હોય, ને દરેકની પર્સનાલિટી સમજવા જઈએ, ને પર્સનાલિટી અનુરૂપ આપણે જે છે એની સાથે વ્યવહાર કરવા જઈએ, કેટલી લાંબી પ્રક્રિયા થાય, અને ખરેખર આ દરેક માણસ માટે શક્ય છે? ના, આમાં તો આપણે આપણી નજીકના લોકો અને આપણે જેને આપણે જે કહીએ છીએ એ જ રીતે કે જે માનવને આપણે સમજવો છે તો એના ઉપર જ આપણને વધારે લાભ થઈ શકે એમ. ભ્રમિત સ્થિતિમાં જીવતો વ્યક્તિ હોય ને, જે વ્યક્તિ ભ્રમિત છે એને સમજવો બહુ અઘરો છે. એનું આચરણ અનિશ્ચિત હોય, એના આચરણમાં નિશ્ચિતતા ક્યારે આવે જ નહીં. જ્યાં સુધી ભ્રમિત સ્થિતિમાં છે ત્યાં સુધી એની માનસિકતામાં ક્યારે શું ચાલતું હોય, ક્યારે શું વ્યવહાર કરી બેસે, એનું કાંઈ નક્કી નથી. એનો પોતાના ઉપર કોઈ કંટ્રોલ નથી. એ ન ઈચ્છતો હોય એ ટાઈપના એ વ્યવહાર કરી બેસતો હોય, કર્યા પછી એ પોતે પસ્તાતો પણ હોય, નક્કી કરે કે બીજી વાર હું ધ્યાન રાખીશ, ફરીથી બીજી વાર એનાથી આ ભૂલ થઈ જ જાય. સમજાય છે હે ને? તો હવે એવા વ્યક્તિની પર્સનાલિટી કઈ રીતે સમજવી? ક્યાંક કોઈ જગ્યાએ સ્થિરતા હોય તો તમે સમજી શકો. બરાબર છે. ભ્રમિત વ્યક્તિમાં કોઈ પ્રકારની સ્થિરતા જ ના હોય, એની માનસિકતામાં, વિચારોમાં ક્યાંય સ્થિરતા ના હોય, રોજ બદલાતું હોય, હે ને? તો એને તમારે ઓળખવો અને એની સાથે તાલ મિલાવો, અને એવા તો આપણે કેટલાય સંબંધોમાં જીવીએ છીએ, અને એ પછી એની સાથે તાલ મિલાવવા જઈએ. વિચારવા લાયક વાત છે કે આમાં કેટલો આપણે એ કરવો પડે. તો દર્શન એમ કે છે, જીવન વિદ્યા એમ કે છે, માણસની ડિઝાઇન એક છે, રૂપરંગ અલગ છે, હે ને? પણ માણસ જેમ કે ગાય, કોઈ એક ગાયને આપણે સમજી લીધી તો આ સંસારમાં જેટલી ગાય છે, જ્યાં પણ ગાય છે, જે કલરની ગાય છે, હે ને, એ તમામ ગાય સાથે આપણે કામ કરી શકીએ કે નહીં? તમામ ગાયનો સ્વભાવ આપણને ખ્યાલ આવી જાય, મોર ઓર લેસ, હે ને? પણ યોગેશભાઈ એક વાત કહું? હાજી. હા, આપણે વાત કીધી એ બરાબર છે કે માનવ એક છે, પણ એ તો જાગૃત અવસ્થામાં જ્યારે ભ્રમિત છે ત્યારે આપણે ભ્રમિત કક્ષામાં, ભ્રમિત સંજોગોમાં બી એના માટે થોડીક તો આપણે વિચારવું જ છે, અને અત્યારે એનો સ્વભાવ કઈ રીતનો છે એ વિચારવું તો પડશે જ ને. તો આપણે એને સમજી નહીં શકીએ અને એને સમજાઈ નહીં શકીએ. બિલકુલ. એટલે જે કઈ વાત છે એ બધી તો આપણે જાગૃતિ અવસ્થામાં છે. હા, તો પહેલું કામ તો આપણે આપણા ઉપર જ કરવાનું છે ને. પહેલા આપણે આપણને ઓળખવાનો છે. આપ સ્વયંને માણસના રૂપમાં ઓળખી લીધા તો દુનિયાભરના માણસને ઓળખી લીધો, હે ને? હવે માણસ બે સ્થિતિમાં છે, કાં ભ્રમિત છે અને કાં જાગૃત છે. ભ્રમિત વ્યક્તિ છે તો અનિશ્ચિત આચરણ છે, જાગૃત વ્યક્તિ છે તો નિશ્ચિત આચરણ છે, હે ને? કોઈ એક વ્યક્તિનું આચરણ આપણે જોઈ લીધું કે આનાથી અનિશ્ચિત આચરણ છે, તો એની સાથે એક ચોક્કસ, જેને દર્શનની અંદર અચ્છી નિશ્ચિત દૂરી શબ્દ વાપર્યો છે, કદાચ તમારા સાંભળવામાં ના આવ્યું, અચ્છી નિશ્ચિત દૂરી, હે ને? વ્યવસ્થાના અર્થમાં અચ્છી નિશ્ચિત દૂરી સાથે તમે એની સાથે વ્યવહાર કરશો. તમને ખબર છે કોઈ પણ અજાણી વસ્તુ સાથે જ્યારે તમે વ્યવહાર કરશો ત્યારે બિલકુલ સાવધાનીપૂર્વક કરશો, હે ને? એક ચોક્કસ ડિસ્ટન્સ રાખીને, કે જેથી કરીને એ વસ્તુ ક્યારે શું જે છે એનું આચરણ થઈ જાય છતાં આપણે, હે ને, સલામત અંતરે રહીએ. તો એ રીતે તમને ખ્યાલ આવે કે હું જે વ્યક્તિ સાથે જોડાઈ રહ્યો છું, એ અત્યારે સંબંધથી જોડાયેલો છું, વ્યક્તિ ભ્રમિત છે, હે ને? હું પણ ભ્રમિત હતો. સમજની સૂચના અને સૂચના મળ્યા પછી એના ઉપર મેં જે કંઈ સાધના કરી, જે કંઈ તપ કર્યું, અને એના આધારે મને મારી કંઈક સમજ વિકસિત થઈ છે. હજી આ ભાઈ જે છે એની પાસે સૂચના પહોંચી નથી, તો એ વ્યક્તિનું આચરણ અનિશ્ચિત હોઈ શકે છે. તો એની સાથે એક ચોક્કસ અંતરથી તમે કામ કરશો, જેથી કરીને એના અનિશ્ચિત આચરણનો તમારી ઉપર કોઈ પ્રભાવ ન પડે, અને છતાં તમારા નિશ્ચિત આચરણનો એના ઉપર પ્રભાવ પડે. તો માનવ તો બે જ છે, અને કાં તો ભ્રમિત છે કાં જાગૃત છે. ભ્રમિત છે તો અનિશ્ચિત છે, અનિશ્ચિત છે તો અનિશ્ચિત સાથે જે કહેવાય કે જેટલા ડિસ્ટન્સથી જે રીતે કામ કરવાનું છે એ ડિઝાઇન જાગૃત વ્યક્તિને ખ્યાલ આવે, હે ને, કે આ વ્યક્તિ અનિશ્ચિત છે તો એની સાથે આટલા ડિસ્ટન્સથી આ પ્રમાણે કામ કરવું પડે, હે ને? જરૂરી નથી કે આપણે બીજી એક વસ્તુ હમણાં આપણે કહીએ ને, વ્યવસ્થા, જે ભ્રમિત છે એ વ્યવસ્થામાં રહે છે, તો ભ્રમિત છે વ્યવસ્થામાં રહે છે.
શું કીધું? ભ્રમિત છે, વ્યવસ્થામાં રહે છે? હા, ભ્રમિત છે, અવ્યવસ્થામાં રહી છે. તો હું અવ્યવસ્થામાં રહે પ્રભાવની છે. વાત કરું ને તો મારા જોવા એવું આવે છે કે જે લોકો વ્યવસ્થિત રહી છે તો વ્યવસ્થા ખૂબ સારી રીતે બનેલી રહી છે, તો હાજી. વ્યક્તિના નોંધમાં પણ કદાચ નથી આવતું. હા. પણ જે વ્યવસ્થિત હોય છે ને એ એટલી બધી અવ્યવસ્થા પેદા કરે છે ને, તો એનો તો બહુ ખૂબ ભલે નકારાત્મક પ્રભાવ, પણ એનો પ્રભાવ ખૂબ દૂર સુધી જાય છે એવું પણ મેં હા, છે સ્વાભાવિક છે. અને આવી વાત હવે એનો રસ્તો મારા પણ શું ધ્યાનમાં આવી છે. છે વિશાલભાઈ, તમે જે કહો છો વાત સાચી કે નકારાત્મક પ્રભાવ બહુ ઝડપથી ફેલાય છે, દૂર સુધી પ્રસરે છે, હે ને? સકારાત્મક પ્રભાવનું પણ એવું છે. સકારાત્મક પ્રભાવ થોડો જે છે ધીમો એટલા માટે જઈ રહ્યો છે કે અત્યારે વાતાવરણ કમ્પ્લીટલી વિપરીત છે. અત્યારે વાતાવરણ છે એ કમ્પ્લીટલી ભ્રમિત વાતાવરણ છે ને. તો ભ્રમિત વાતાવરણમાં જાગૃત વાતનો પ્રભાવ પહોંચતા વાર લાગે, પણ છતાં જાગૃત વ્યક્તિ પોતે એકવાર સમજદાર થઈ ગયો તો આ ભ્રમિત વાતાવરણમાં પણ પોતે સ્થિર રહી શકે, સ્વસ્થ રહી શકે, અને એની સ્થિરતા, એની સ્વસ્થતા, એની આસપાસ જે કંઈ જીવી રહ્યા છે એના ઉપર ચોક્કસ પડે છે. થોડી વહેલી પડે, થોડી મોડી પડે. અને એ વહેલી મોડીનો પ્રશ્નમાંથી જાગૃત વ્યક્તિ એટલા માટે મુક્ત થઈ જાય કે એ પોતે સ્થિર થઈ ગયો, પોતે તો સ્થિરતાનું સુખ ભોગવી રહ્યો છે. એ અનિશ્ચિતતામાંથી પસાર, એ ભ્રમિત સ્થિતિમાંથી પસાર થયેલો છે. એટલે એને ખ્યાલ છે કે ભ્રમિત સ્થિતિની પીડા, અનિશ્ચિતતા, અનિશ્ચિત જીવનની, અનિશ્ચિત આચરણની જે પીડા છે એના કરતા જે કહેવાય કે સ્થિરતાપૂર્વક અને નિશ્ચિત આચરણપૂર્વક જીવવાની જે સુખ છે એ ચડિયાતું છે. તો એ પોતે તો હવે જે કહેવાય કે સ્થિર થઈ ગયો, સુખી થઈ ગયો, અને એના જે છે સુખનો પ્રભાવ અને એ પહોંચશે. થોડો વહેલો પહોંચશે, થોડો મોડો પહોંચશે, અને એને પોતે એ રીતે પ્રયત્ન પણ કરશે. પણ એ પ્રયત્નમાં એને ક્યાંય પોતાની જાત ઉપર જુલમ જેવું નહીં હોય, હે ને? અંદર અંતર્વિરોધમાં નહીં હોય કે હું અંદરથી કંઈક છું, બહાર કંઈક છું. એને હાર્મનીમાં હશે, વિચાર, વાણી, વર્તનની. તો જ્યાં હાર્મની છે ત્યાં હેપીનેસ છે. તો વિચાર કરવાની વાત છે મિત્રો, વિચાર કરજો. પણ મૂળમાં માણસની ડિઝાઇન એક છે, અને એકવાર માણસ સમજાઈ ગયો તો 750 કરોડ 800 કરોડ લોકો સાથે તમે બિલકુલ જોડાઈ શકશો. એટલીસ્ટ તમારા લેવલે તમે સ્થિર રહી શકશો. સામેવાળો અસ્થિર કેમ છે એનો પણ તમને ખ્યાલ રહેશે, અને એની અસ્થિરતાને કઈ રીતે દૂર કરવી અને ક્યારે દૂર થશે એ તમને ખ્યાલ આવશે. એની અસ્થિરતાથી તમે ડિસ્ટર્બ નહીં થાવ. જો તમે ડિસ્ટર્બ થઈ ગયા તો પાછું તમારા ઉપર આવવાની વાત છે કે ભાઈ હજી મારી સમજમાં કમી છે, માટે હું અસ્થિર થઈ રહ્યો છું. ઠીક છે મિત્રો, આગળ વધીએ. જી જી જી, વિચાર કરજો, હને? આમાંની એક પણ વાત પકડી લેવાની, સીધે સીધી સ્વીકારવાની નથી, પણ વિચાર કરજો. તો મિત્રો હવે પાછા મૂળ મુદ્દા ઉપર આવી જઈએ કે આપણે જોયું કે વ્યક્તિમાં વ્યવસ્થાને સમજવાના અર્થમાં આપણે વ્યક્તિની જરૂરિયાતો જોઈ. વિશાલ, એ લિસ્ટ મૂકી શકીશ તું? વિશાલ? હા, મૂકું. હા ને, એ લિસ્ટ મૂકી દે. આપણે ખાલી 1-2 મિનિટ નજર નાખીને પછી આગળ વધીએ આપણે. તો મિત્રો આપણે જોયું કે માનવની જરૂરિયાતોની યાદી બનાવી તો કેટલા પ્રકારની યાદી નીકળી, કોઈ કહેશે? કેટલા પ્રકારની જરૂરિયાત? 45 કે 47 હતી. હા, હાજી, વસ્તુ રૂપે તો અનંત છે આમ જોવા જઈએ, કારણ કે અત્યારે વસ્તુ કેટલી છે, હે? અત્યારે 45-47 જે છે વસ્તુઓની આપણે લિસ્ટ બનાવ્યું. હજી એમાં જેટલી ઉમેરવી એટલી ઉમેરી શકાય, અને બાદ કરવી તો બાદ થઈ શકે. બિલકુલ. તો હવે મૂળ વસ્તુ કે આ જે યાદી આપણે કોની આ જરૂરિયાત છે એ સ્પષ્ટ થયું. આજે 45 યાદીમાં કોની જરૂરિયાત છે, કઈ જરૂરિયાત છે? માનસિક અને બહુ શારીરિક. બસ, અને 2 પ્રકારની જરૂરિયાત નીકળી. આપણે જે કઈ લિસ્ટ બનાવ્યું અને હજી બીજી બનાવીએ તો એમાં કુલ જરૂરિયાત 2 પ્રકારની નીકળે છે. કાં તો શારીરિક જરૂરિયાત, કાં તો માનસિક જરૂરિયાત. આટલી વાત પહોંચે છે મિત્રોને? માણસની કુલ જરૂરિયાત 2 પ્રકારની છે. એક તનની જરૂરિયાત, એક મનની જરૂરિયાત. એક શારીરિક જરૂરિયાત, એક માનસિક જરૂરિયાત, હે ને? હવે આ જે 2 પ્રકારની જરૂરિયાતો છે એને સમજીએ તો શારીરિક જરૂરિયાત કયા સ્વરૂપે છે? શારીરિક જરૂરિયાતનું સ્વરૂપ શું છે? રોટી, કપડા, મકાન એટલે આહાર, આવાસ, અલંકાર. બિલકુલ. અને રોટી, કપડા, મકાન. મૂળ જરૂરિયાતની વાત કરીએ તો રોટી, કપડા, મકાન. અને વત્તા અત્યારના સમયમાં આપણે વિચારીએ
તો આ જે કંઈ આપણે સાધનો છે હે ને, જેને દૂરગમન, દૂર શ્રવણ, દૂરદર્શનના સાધનો હે ને, આ 6 વસ્તુમાં આપણે જોઈએ તો માનવની જે ભૌતિક જરૂરિયાતો છે ને, શારીરિક જરૂરિયાતો આવી જાય છે. ઠીક છે. માનવની માનસિક જરૂરિયાતને આપણે કયા સ્વરૂપમાં જોઈ? માનવની માનસિક જરૂરિયાતને આપણે કયા સ્વરૂપમાં જોઈ? તો આપણે સુખ, શાંતિ, પ્રેમ, સન્માન, સ્નેહ, ભાવ જગત સંબંધી જે કઈ વસ્તુઓ છે એની માનસિક જરૂરિયાત છે. પહોંચે છે વાત? વિશ્વાસ, સલામતીનો ભાવ. મિત્રો વાત પહોંચે છે? યસ સર. તો 2 પ્રકારની જરૂરિયાત, શારીરિક જરૂરિયાત, માનસિક જરૂરિયાત. અને એક જરૂરિયાત જે છે એ રોટી કપડા મકાન, દૂરગમન, દૂરશ્રવણ, દૂરદર્શન, જેને દર્શનની ભાષામાં કહીએ તો સામાન્ય આકાંક્ષા અને મહત્વાકાંક્ષા એવો શબ્દ વાપર્યો છે. અને એ સિવાય આપણે માનસિક જરૂરિયાતની વાત કરીએ તો એ ભાવ જગતની જરૂરિયાતો હે ને, સુખ, શાંતિ, સન્માન, સ્નેહ, પ્રેમ, વિશ્વાસ. હવે જે આપણી ભૌતિક જરૂરિયાતો છે એ કેટલી જોઈએ છે આપણે? ભૌતિક જરૂરિયાતો કેટલી જોઈએ? લિમિટેડ હે ને, આવશ્યકતા અનુસાર. અને માનસિક જરૂરિયાત કેટલી છે આપણી? અનલિમિટેડ. મનની જરૂરિયાતો નિરંતર અને સતત. હાજી હાજી હે ને. વિશાલ, હવે મેઇન સ્ક્રીન ઉપર આવતા રહીએ આપણે. હા, તો શારીરિક જરૂરિયાત આપણી હે ને સામયિક છે. જ્યારે તરસ લાગે ત્યારે પાણી જોઈએ, જ્યારે ભૂખ લાગે ત્યારે આપણે ખોરાક જોઈએ હે ને, ઋતુ અનુસાર વસ્ત્રો જોઈએ. પણ હાજી સ્ક્રીન ઉપર, મૂળ સ્ક્રીન ઉપર વિશાલ, હવે આમાંથી બહાર આવી જઈએ. વિશાલ, હવે આ લઈ લે વિશાલ. હાજી. અચ્છા, તો આપણે જોયું કે હવે દેખાય? હા, હવે દેખાય છે. શારીરિક જરૂરિયાત આપણી સીમિત છે હે ને. સીમિત છે કે અસીમિત છે શારીરિક જરૂરિયાતો? સીમિત છે. સીમિત છે હે ને. જેમ કે કોઈ એક વ્યક્તિને ભાઈ ખોરાક જોઈએ હે ને, કોઈ એક વ્યક્તિ 5 રોટલી ખાય, કોઈ 10 ખાય, કોઈ 15 ખાય, કોઈ 20 ખાય હે ને, પણ એક એની નિશ્ચિત સંખ્યા છે કે ભાઈ આટલો જોઈએ હે ને. વસ્ત્રો તો 12 મહિના આપણે જે અહીંયા જે ઋતુ છે એ ઋતુ અનુસાર વસ્ત્રો ગણીએ આપણે, ઋતુ અનુસાર ને આપણે જે સમાજમાં રહીએ છીએ એ સમાજને ધ્યાનમાં રાખીને જે કંઈ વસ્ત્રો ગણીએ, તો હું માનું છું કે 10 જોડી, 15 જોડી, 20 જોડી, 25 જોડી, 50 જોડી હે ને. પણ એક ફિક્સ છે, એમાં એવું નથી કે આ તો અનલિમિટેડ જોઈએ. એ જ રીતે મકાનની વાત કરીએ, એ જ રીતે વાહનની વાત કરીએ હે ને, તો એની એક લિમિટ છે. જ્યારે આપણે જે ભાવ જગત ની વાત કરીએ તો આપણે પ્રેમ જોઈએ તો કેટલો જોઈએ? સ્નેહ જોઈએ હે ને, વિશ્વાસપૂર્વક જીવવું છે તો આપણે કેટલો વિશ્વાસ જોઈએ? દિવસમાં કેટલો સમય વિશ્વાસપૂર્વક જીવવું ગમે, કેટલો સમય વિશ્વાસ હોય તો ન ચાલે, ન ગમે? નિરંતર જોઈએ. હાજી, નિરંતર સતત જોઈએ. સતત હે ને. દિવસમાં કેટલો સમય સંબંધપૂર્વક જીવવું ગમે અને કેટલો સમય એમ થાય કે ના હવે હમણાં જે છે એ સંબંધ થોડા ભારરૂપ લાગે છે. સંબંધનું સુખ સમજના આધારે હોય તો સતત આપણને મળતું રહે એ જ આપણી ચાહના છે હે ને. સંબંધોમાં ક્યાંય પણ ગેપ આવે, બ્રેક આવે તો તરત આપણને અંદર વિચાર થાય છે કે આવું કેમ અને શું કારણ હશે? તો આ રીતનું થયું. અચ્છા, હવે માનસિક જરૂરિયાતોનું સ્વરૂપ શું છે? શારીરિક જરૂરિયાતો ભૌતિક સ્વરૂપે છે હે ને. ભૌતિક એટલે કે ભાર એટલે આપણે ઇન્દ્રિયો દ્વારા પકડી શકીએ ને, જે ભાર સહિત છે. જ્યારે માનસિક જરૂરિયાતો કયા સ્વરૂપે છે?
ભાવનાત્મક સ્વરૂપે છે, હે ને? 5 ઇન્દ્રિયો દ્વારા પકડાય નહીં, સીધી ફીલ થાય, પણ 5 ઇન્દ્રિયો દ્વારા પકડમાં ના આવે, હે ને? ભાવનાત્મક, ભાવ જગત, ભાવ રૂપે છે. ઠીક છે. અચ્છા, ભૌતિક જરૂરિયાતોની પૂર્તિ કઈ રીતે છે? આપણી જે શારીરિક જરૂરિયાતો છે એની પૂર્તિ કઈ રીતે છે? તો એના માટે જે દર્શન મુજબ જોવા જઈએ તો પ્રકૃતિ ઉપર શ્રમ કરીને અને પ્રાકૃતિક નિયમો મુજબ શ્રમ કરીને આપણે આપણી જરૂરિયાતની વસ્તુ મેળવવાની છે. અત્યારના સંજોગોમાં જઈએ તો એના માટે આપણે મહેનત કરી રૂપિયા કમાવાના છે, રૂપિયા કમાઈને બજારમાંથી ખરીદવાની છે. ઠીક છે ને? જ્યારે આપણી જે ભાવનાત્મક જરૂરિયાત, નિરંતર જે જરૂરિયાત છે એને કઈ રીતે મેળવવાની છે? એને મેળવવા માટે શું કરવાનું છે? એ નિઃશુલ્ક છે. જે ભાવનાત્મક જરૂરિયાતો છે, જે આપણી નિરંતર જરૂરિયાતો છે, એ નિઃશુલ્ક છે. ફક્ત સમજવાથી મળશે. સાચી સમજ મેળવવાથી તમે સંબંધોમાં કઈ રીતે જીવવું, વિશ્વાસપૂર્વક કઈ રીતે જીવવું, હે ને, એ તમને એ મળશે અને તમે સતત એ પૂર્વક જીવી શકશો. તો એનો અર્થ કે આપણી શારીરિક જરૂરિયાતોને આપણે એને પૈસાથી ખરીદવાની છે. અત્યારના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો એની એક કિંમત છે, જ્યારે ભાવનાત્મક જરૂરિયાતો નિઃશુલ્ક છે. હવે આ મતલબ ભાવનાત્મક જરૂરિયાતો અમૂલ્ય છે અને આની એક કિંમત છે. હવે આ કિંમત અને મૂલ્ય શબ્દ આવ્યો તો કિંમત અને મૂલ્ય શબ્દ વચ્ચે શું અંતર છે? કોઈ કહી શકશે? યસ સર. હાજી. કિંમત ધેટ મીન્સ કે એની પ્રાઇસ, અને મૂલ્ય ધેટ મીન્સ કે એની ઉપયોગિતા શું છે. એક્ઝેક્ટલી, બહુ સરસ. હે ને? તો કિંમત કોણ નક્કી કરે છે? કિંમત માણસ નક્કી કરે છે કોઈ પણ વસ્તુની, હે ને? મૂલ્ય કુદરત નક્કી કરે છે. કુદરત જે નક્કી કરે છે એ સ્થિર છે. 1 કિલો ઘઉંની જે ઉપયોગિતા હતી, હે ને, હજારો લાખો વર્ષ પહેલા જે હતી, આજે પણ એ છે ને હજારો લાખો વર્ષ પછી પણ એની એ રહેશે, જ્યાં સુધી એ ઘઉંની એ ક્વોલિટીમાં માણસ કોઈ રીતે ઇન્ટરફિયર નહીં કરે. માણસના ઇન્ટરફિયરન્સથી ઘઉંની ક્વોલિટી, ઘઉંનું મૂલ્ય ઘટે છે. કિંમત વધારી રહ્યો છે માણસ, હે ને? એને રિફાઇન, ડબલ રિફાઇન, બીજું નામ, ત્રીજું નામ, સફેદ કલર, એને બધું ઉજળા કરીને, એની સાઈઝ વધારીને, હે ને, માણસ ભ્રમિત સંસારમાં એમ કરી રહ્યો છે કે હું આ વધુ સારી વસ્તુ આપને આપી રહ્યો છું, તો આ જે હે ને એની કિંમત એ વધારી રહ્યો છે, પણ એની ઉપયોગિતા ઘટી રહી છે. તો કિંમત મતલબ કિંમત માણસ નક્કી કરે છે, હે ને? માણસ જે નક્કી કરે છે એમાં અસ્થિરતા છે, એમાં ક્યાંય સ્થિરતા નથી, એ બદલાતું રહેશે. વસ્તુ એની એ છે, હે ને? કોઈ એક સમય પાણી નિઃશુલ્ક હતું, પછી 5 પૈસે એક ગ્લાસ, 10 પૈસે એક ગ્લાસ, પછી 1 રૂપિયે, 2 રૂપિયે, પછી 10 રૂપિયાની બોટલ થઈ, પછી 20 રૂપિયાની બોટલ થઈ, હે ને? અને વધતા જે છે, જે કુદરતી જે ક્વોલિટી હશે એ અત્યારની આ મિનરલમાં હશે કે કેમ એ શંકા છે. તો માણસના હસ્તક્ષેપથી દરેક વસ્તુની ક્વોલિટી, મૂલ્ય ઘટી રહ્યું છે, કિંમત વધી રહી છે. જ્યારે જે વસ્તુને માણસે સ્પર્શ નથી કર્યો એ વસ્તુની ઉપયોગિતા, હે ને, એનું મૂલ્ય બિલકુલ અકબંધ જળવાયેલું છે. વાત પહોંચે છે મિત્રો? હું જે કહેવા માંગુ છું? યસ, પહોંચે છે. હે ને? તો કિંમત અને મૂલ્ય વચ્ચે આટલો ડિફરન્સ સમજવાનો છે. હવે બીજું કે આપણે જ્યારે કિંમત શબ્દની વાત કરી કે આપણી અત્યારે જે શારીરિક જરૂરિયાતો છે એની એક ચોક્કસ કિંમત છે, કિંમત ચૂકવીને બજારમાંથી લઈએ છીએ. અત્યારે ધારો કે આપણે જે પેટ્રોલ લઈએ છીએ, હે ને, પેટ્રોલનો અત્યારે જે કિંમત છે હું માનું છું લગભગ 90 રૂપિયા લીટરની આજુબાજુ હશે, હે ને, લગભગ. તો પેટ્રોલની અસલ કિંમત કેટલી? મૂળ કિંમત અત્યારે આપણે જે ચૂકવીએ છીએ લગભગ 90 રૂપિયાની આજુબાજુ ચૂકવીએ છીએ. પેટ્રોલની મૂળ કિંમત કેટલી? કોણ કહેશે? મફત આવે છે, પ્રકૃતિ તો આપણને મફત આપે છે. ઠીક છે દીપકભાઈ, હે ને? એક જગ્યાએથી બીજી જગ્યા જવા જેટલી. હાજી, હા નિમિષાબેન. બીજું કોઈ મિત્ર કઈ કહેશે? પેટ્રોલની મૂળ કિંમત કેટલી અત્યારે જેના 90 રૂપિયા ચૂકવીએ છીએ? બિલકુલ. તો દીપકભાઈ, નિમિષાબેને કીધું એ પ્રમાણે પેટ્રોલની મૂળ કિંમત નિઃશુલ્ક છે, અને પ્રકૃતિ આપે છે, હે ને? તો પ્રકૃતિ આપણી પાસેથી 1 રૂપિયો લેતી નથી.
અત્યારે જે કંઈ ચૂકવીએ છીએ એ ધરતીના પેટાળમાંથી કાઢી અને એને શુદ્ધ કરી અને આપણા સુધી પહોંચાડવામાં જે માનવ શ્રમ લાગેલો છે, અને એક તો એ શ્રમની કિંમત છે, વત્તા એમાં જે સરકારી ટેક્સ ને એ જે કંઈ છે એ બધું થઈને અત્યારે આ કિંમત છે. પ્રકૃતિ એક પણ વસ્તુ પૈસા લઈને આપણને આપતી નથી. પ્રકૃતિમાં યોગેશભાઈ આપનું મ્યુટ થઈ ગયું છે. કેટલેથી મ્યુટ થયું હતું, હે ને? તો વસ્તુ નિઃશુલ્ક છે. આપણે જે કંઈ વસ્તુઓ અત્યારે ઉપભોગ કરી રહ્યા છીએ, હે ને, આહાર આવાસ અલંકારના રૂપે, એ બધું પ્રકૃતિ એમને આપે છે. ફક્ત જે કિંમત ચૂકવીએ છીએ એ પ્રકૃતિ પાસેથી અને એને મેળવી અને એને આપણા સુધી પહોંચાડવાની, અને એને તૈયાર કરીને ફિનિશ ગુડ તરીકે તૈયાર કરીને આપણા સુધી પહોંચાડવાની જે શ્રમ છે એની કિંમત છે. ઠીક છે મિત્રો, વાત પહોંચે છે. અને આમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આપણે એમ માનીએ કે મારી પાસે પૈસા છે તો મારી પાસે વસ્તુઓ તો ઉપલબ્ધ છે, હે ને? હું જ્યારે ઈચ્છું ત્યારે જે વસ્તુ મેળવી હશે, જોઈતી હશે, એ મેળવી શકીશ. અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જો આપણે વ્યવસ્થિત નહીં જીવીએ, જો આપણે સમજપૂર્વક નહીં જીવીએ, તો ધીમે ધીમે વસ્તુઓ નષ્ટ થઈ રહી છે, અને કંઈક પ્રકારના ધાન, અને એક સમયે ધાનની એટલી પ્રજાતિઓ હતી, અત્યારે કંઈક પ્રકારના ધાન નામશેષ થઈ ગયા છે. અને હજી જે રીતે જીવી રહ્યા છીએ એક પછી એક પ્રજાતિઓ, હે ને, જીવ જાનવરની પ્રજાતિઓ કે આ ભૌતિક સંસારની કે ખનિજ, હે ને, ખનિજ પેટ્રોલ માટે પણ એમ કહેવાય છે કે હવે કોઈ એક 25-50 વર્ષ પછી પેટ્રોલ નહીં હોય ધરતીના પેટાળમાં. તો સમજવાની વસ્તુ એ છે કે પૈસાથી વસ્તુ ઉપલબ્ધ નહીં થાય. આપણી પાસે પૈસા પડ્યા હશે, પણ જો પ્રકૃતિમાં વસ્તુ જ નહીં રહી હોય, આપણે જે રીતે જીવી રહ્યા છીએ એ રીતે, તો આપણા પૈસા બે કોડીના થઈ જશે, હે ને? આપણી પાસે રૂમ ભરીને પૈસા પડ્યા હશે, સંસારમાં જો પાણી નહીં હોય, જે રીતે પાણી સાથે જીવી રહ્યા છીએ, પાણીનો દુરુપયોગ કરી રહ્યા છીએ, તો આપણને એ વખતે એક ચમચી પાણી નહીં મળે, ને રૂમ ભરીને પૈસા હશે, પાણી નહીં હોય. પૈસાને ના ખાઈ શકાય, ને પી શકાય, ને ઓઢી શકાય, ને પહેરી શકાય. તો મૂળ વસ્તુ જે કહેવાય ને કે આ પ્રાકૃતિક જે સંપદા છે એ જ મૂળ વસ્તુ છે, એ જ મૂળ ધન છે. અને આપણે જેને રૂપિયા પૈસા કહીએ છીએ એ પ્રતિક ધન છે, અને પત્ર મુદ્રા, ધાતુ મુદ્રા, અને એ પ્રતિક ધન છે. હાલ પૂરતી અત્યારે જે આ વ્યવસ્થામાં એક વ્યવસ્થાના અર્થમાં એને બનાવેલું છે. અધરવાઇઝ મૂળ વસ્તુ જે છે એ પ્રકૃતિ પાસેથી જે મેળવીએ છીએ એ જ મૂળ ધન છે. ઠીક છે મિત્રો, આગળ વધીએ. તો આપણે આ રીતે જોયું, આપણે માણસની બે પ્રકારની જરૂરિયાતો છે. એક શારીરિક જરૂરિયાત, એક માનસિક જરૂરિયાત. શારીરિક જરૂરિયાત સીમિત છે, માનસિક જરૂરિયાત નિરંતર છે. શારીરિક જરૂરિયાત મેળવવા માટે આપણે પ્રકૃતિ પર શ્રમ કરીને અથવા હાલની સ્થિતિમાં એને કોઈ કિંમત ચૂકવીને આપણે ખરીદવી પડે છે. માનસિક જરૂરિયાત જે નિરંતર જરૂરિયાત છે એ આપણને નિઃશુલ્ક છે. ફક્ત સમજ જેમ જેમ વધે એમ એમ એ વસ્તુ આપણને ઉપલબ્ધ થતી રહેશે. હવે આ બે જરૂરિયાતો, શારીરિક જરૂરિયાત આ સંસારના તમામ માણસની એક હોય કે અલગ અલગ હોય? અલગ અલગ હોય, હે ને? ભૌતિક જરૂરિયાત માણસે અલગ હોય, હે ને? એની પોતાની જે કંઈ જીવનશૈલી છે, એની જે ઉંમર છે, એના શરીરની જે સ્થિતિ છે એ પ્રમાણે અલગ હોય. માનસિક જરૂરિયાત વ્યક્તિની એક હોય કે અલગ અલગ હોય? એક જ હોય. માનસિક જરૂરિયાત વ્યક્તિની એક જ હોય. માણસ માત્ર 800 કરોડ કે 750 કરોડ વ્યક્તિની જે માનસિક જરૂરિયાત છે એક સમાન છે. આમ તો ભૌતિક જરૂરિયાતના રૂપે જોઈએ તો એમાં બી સમાનતા એ છે કે માણસની મૂળ જરૂરિયાત, પ્રાથમિક જરૂરિયાત તો જે છે રોટી કપડા મકાન છે, હે ને? એ 750 કરોડની એ જ છે મૂળ પ્રાથમિક જરૂરિયાત. પ્રાથમિક જરૂરિયાતમાં કોઈ અંતર નથી. દૂરગમન, દૂરશ્રવણ, દૂરદર્શનમાં કદાચ હોઈ શકે, કોકને વાહન જોઈએ, કોકને ન જોઈએ, કોકને આ વાહન જોઈએ, કોકને બીજું વાહન જોઈએ, કોકને એક વાહન જોઈએ, કોકને 2 વાહન જોઈએ, હે ને? પણ ટૂંકમાં પ્રાથમિક જરૂરિયાતના સંદર્ભમાં તો આપણે એક સમાન છીએ. માનસિક જરૂરિયાતમાં બિલકુલ એક સમાન છીએ, હે ને? આ પ્રસ્તાવ રૂપે છે, આને સ્વીકારવાનું નથી, આના ઉપર વિચાર કરવાનો છે. હવે અત્યારે આપણે જે કંઈ કરી રહ્યા છીએ એમાં આપણું ફોકસ કઈ જરૂરિયાત ઉપર વધુ છે? શારીરિક જરૂરિયાત કે માનસિક જરૂરિયાત? માનસિક. હે, અત્યારે આપણે જે કંઈ જીવી રહ્યા છીએ
એમાં આપણું ફોકસ આપણી શારીરિક જરૂરિયાત. હા, હું સમજવાના અર્થમાં બોલી કે આ પઠન જે અત્યારે કરવાના છે કે જે પણ પરિચય ના, આમ મારો તો પ્રશ્ન એ છે, શારીરિકના સંદર્ભમાં જ છે. ભ્રમિત વ્યક્તિ તો શારીરિકને સંદર્ભમાં જ કરી રહ્યો છે. અત્યારે જે માણસ જીવી રહ્યો છે, અત્યારની માણસની જે જીવનશૈલી છે, એ શારીરિક જરૂરિયાતોની પૂર્તિના અર્થમાં છે કે માનસિક જરૂરિયાતોની પૂર્તિના અર્થમાં? અત્યારે ફોકસ ક્યાં છે? આઉટરાઇટલી શારીરિક. હે ને? અત્યારે ફોકસ શારીરિક જરૂરિયાતોની પૂર્તિના અર્થમાં છે. અને શારીરિક જરૂરિયાતોની આવશ્યકતા કેટલી છે? સીમિત. માનસિક જરૂરિયાતની આવશ્યકતા કેટલી છે? અસીમિત. અને અસીમિત આવશ્યકતા, નિરંતર આવશ્યકતાની જે વસ્તુ પર છે એના ઉપર આપણું કેટલું ફોકસ છે, અને જે સીમિત આવશ્યકતા છે અને એ વસ્તુઓ પર આપણું ફોકસ કેટલું છે, વિચારવાની વાત છે. અત્યારે અને સમયના અભાવે થોડું આપણે આગળ વધીએ તો કહેવાનો અહીંથી આશય એ છે કે અત્યારે માણસ જાત જે જીવી રહી છે એનું ઓલમોસ્ટ, અને ધારો કે 100% ન કહીએ તો લગભગ એનું પૂરું ફોકસ શારીરિક જરૂરિયાતો ઉપર છે. જ્યારે અંદરથી અધૂરાપ વધી જાય, અને અંદર જે બેચેની ને જે કંઈ હોય, હે ને, અથવા સંબંધોમાં જે કંઈ એને લાગે કે આ વધારે પડતું અત્યારે દરાર પડી રહી છે અને તિરાડ પડી રહી છે, ત્યારે એનું એ તરફ ધ્યાન જાય છે, ભાવ જગત તરફ. અને બાકી એનું ટોટલ ફોકસ આના ઉપર છે. સીમિત જરૂરિયાતો ઉપર અત્યારે હાઈએસ્ટ ફોકસ છે. જે નિરંતર જરૂરિયાતો છે ત્યાં નહિવત ફોકસ છે. તો હવે આ સંતુલન નહીં સદાય ત્યાં સુધી માણસની અંદર તૃપ્તિનો ભાવ કેવી રીતે જાગશે? અને માણસની જરૂરિયાતો, બે પ્રકારની જરૂરિયાતો છે, નક્કી છે, અને વિચારવાની વાત છે. અને કે ભાઈ ભાવ જગતની જે જરૂરિયાતો છે, શું એને અવગણીને કમ્પ્લીટલી શારીરિક જરૂરિયાતોથી માણસ સુખી થઈ શકે? ના. અને છતાં આપણો ટોટલ પ્રયાસ શારીરિક જરૂરિયાતો ઉપર છે, ભૌતિક જરૂરિયાતો ઉપર છે. માનસિક જરૂરિયાતો ઉપર આપણો સહેજે નહીં અથવા ખૂબ નહિવત ફોકસ છે. તો સમજવાની વસ્તુ છે, હે ને, કે ઇમ્બેલેન્સ છે, અસંતુલનની સ્થિતિ છે. આપણને આપણી જરૂરિયાતોની પૂર્તિના અર્થમાં જ આપણે સ્પષ્ટ નથી કે કઈ જરૂરિયાતો પર કેટલું ધ્યાન આપવાનું છે. તે અસંતુલનની સ્થિતિને લઈને આપણે અસંતુલિત રહીશું. આપણા વિચારોમાં અસંતુલન હશે અને આપણી અંદર અતૃપ્તિનો ભાવ હશે. એ બહુ સ્વાભાવિક છે. વાત પહોંચે છે? તો કરવાનું શું છે? શારીરિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માનસિક જરૂરિયાતો ઉપર પણ ફોકસ કરવાની જરૂર છે. અને જે નિરંતર વસ્તુ છે એના ઉપર પણ ફોકસ કરવાની જરૂર છે. અચ્છા, માનસિક જરૂરિયાતો પર પૂરું ફોકસ કરી દીધું અને કોઈ આ બેમાંથી કોઈ એક જરૂરિયાતને આપણે પૂરી કરી દીધી તો બીજી જરૂરિયાત આપણી સચવાઈ જશે? શું લાગે છે મિત્રો? કોઈ એક જરૂરિયાત આપણે સાચવી લીધી, હે ને, તો એનાથી બીજી જરૂરિયાત આપણી ઓટોમેટિક એની પૂર્તિ થઈ જશે? હેલો. હાજી. ના, બંને વસ્તુ જ અલગ છે તો કેવી રીતે એકબીજાને પૂરક છે? હા, બંને વસ્તુ જોઈશે. બંને વસ્તુ જોઈશે. હા ને, બેમાંથી એકે વસ્તુ નહીં હોય તો નહીં ચાલે. અને જે ભાવનાત્મક સંસાર છે, અને જે માનસિક જરૂરિયાતો છે એ પણ પૂરી કરવી પડશે, જે શારીરિક જરૂરિયાતો છે એ પણ પૂરી કરવી પડશે. બે વસ્તુ એકબીજા માટે ચાલે એવી નથી. બંને જોઈશે. બંનેને મેળવવાની અહીંયા ડિઝાઇન પણ ઉપલબ્ધ છે. સમજાય છે? ફક્ત આપણને આ સ્પષ્ટ થવું જોઈએ કે મારી આ બે પ્રકારની જરૂરિયાતો છે. બે પ્રકારની જરૂરિયાતોનું આ સ્વરૂપ છે. એક જરૂરિયાત ભૌતિક સ્વરૂપ છે, એક જરૂરિયાત અભૌતિક છે, ભાવનાત્મક રૂપે છે. ભૌતિક જરૂરિયાત એક નિશ્ચિત માત્રામાં જોઈએ છે અને અભૌતિક જરૂરિયાત નિરંતર જોઈએ છે. ભૌતિક જરૂરિયાત અત્યારના સંજોગોમાં આપણે જે કંઈ કરી રહ્યા છીએ એના દ્વારા એક પૈસા કમાઈ અને એના દ્વારા બજારમાંથી આપણે ખરીદી શકીએ એમ છીએ. જ્યારે અભૌતિક જરૂરિયાત એ સમજ આધારિત આપણને મળે એમ છે. અને તો બંને જરૂરિયાતો સચવાવી જરૂરી છે. બેમાંથી એક પણ જરૂરિયાત અને જો એમાં ઇમ્બેલેન્સ આવે તો આપણી અંદર અસંતુલનની સ્થિતિ સર્જાય. અને તો એક આપણને આટલી સ્પષ્ટતા થઈ કે આપણે એક છીએ પણ આપણી અંદર બે પ્રકારની વાસ્તવિકતાઓ છે. આપણે બે વાસ્તવિકતાઓનું સંયુક્ત રૂપ છીએ. અને એક તન અને એક મન.
તન જળ ભાગ છે અને મન ચૈતન્ય ભાગ છે. હે ને? તનની જે જરૂરિયાતો છે એને શું નામ આપ્યું આપણે? સગવડ. તનની જરૂરિયાતોને આપણે સગવડના નામે ઓળખી શકીએ. હે ને? મનની જરૂરિયાતોને કયા નામે ઓળખી શકીએ? સુખ. અને મનની જે જરૂરિયાતો છે એનું નામ સુખ છે, તનની જે જરૂરિયાતો છે એનું નામ સગવડ છે. અને અત્યારે આપણે શું માનીને જીવી રહ્યા છીએ? સગવડને સુખ માનીને જીવી રહ્યા છીએ. વાત પહોંચે છે મિત્રો? અત્યારે આપણે જે કંઈ જીવી રહ્યા છીએ સગવડને સુખ માનીને જીવી રહ્યા છીએ. માટે ટોટલ ફોકસ સગવડ ઉપર છે, શારીરિક જરૂરિયાતો ઉપર છે. સુખ નામની વસ્તુ ઉપર ફોકસ જ નથી. અને જે ભાવનાત્મક જગત છે, અને જે ભાવ જગત છે, જે મનની જરૂરિયાત છે ત્યાં ફોકસ નથી, પણ એની જે અધૂરપ છે એને ભૌતિક વસ્તુઓ દ્વારા પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. લાગી છે તરસ અને આપણે જમીને ભોજન દ્વારા તરસને छिपाવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અને જેમ જમતા જઈએ છીએ એમ તરસ વધતી જાય છે. આપણને એમ છે કે હું આટલા એને ભાવતા ભોજન જમાડું છું, અને પછી સારા સારા સોફ્ટ ડ્રિંક અને સારી લસ્સી અને બધું જે છે સારામાંનું, પણ હું પાણી નથી પીવડાવતો. મને ખ્યાલ નથી આવતો કે અને તરસ લાગે ત્યારે પાણી પીવું પડે, પાણીથી તરસ छिपाય અને ભોજનથી ભૂખ छिपाય. અને એ ખ્યાલ નથી આવતો. અને માટે લાગી છે તરસ અને હું ભોજન દ્વારા તરસને छिपाવવાનો પ્રયત્ન કરું છું. જેમ પ્રયત્ન કરું છું એમ મારી તરસ વધુ ભડકી રહી છે. એ વસ્તુ થઈ રહી છે. અને માનસિક જરૂરિયાત પકડાતી નથી અને અંદર અધૂરપ આપણને સતત બેચેન બનાવી રહી છે. અને એ અધૂરપને ભૌતિક જરૂરિયાતો દ્વારા, ભૌતિક વસ્તુઓ દ્વારા ભરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અને એને લઈને અને પરિસ્થિતિ ઓર વણસી રહી છે. અત્યારે ઘણા સૂત્રો છે અને કે હું જોઉં છું આપણે સોશિયલ મીડિયામાં ને એમાં કે ભૂખ્યા રહીને રોવા કરતા અથવા તો સાયકલ ઉપર આપણે ફરવું અને રોવું એના કરતા મર્સિડીઝ ગાડીમાં બેસીને રોવું વધારે સારું છે. અને પણ જ્યારે આ સમજાશે ત્યારે ખ્યાલ આવશે કે સમજ વગર ભૌતિક જગત પર જેટલો તમે ભૌતિક જગતનો એકઠું કરશો એટલી તમારી પીડામાં ઉમેરો થશે. અને માનસિક જરૂરિયાતની પૂર્તિ માટે માનસિક જરૂરિયાતની વસ્તુ ઓળખાવી જોઈએ. અને એ નહીં ઓળખાય ને ભૌતિક સંસાર તરફ જેટલા તમે આગળ ધરશો એટલી આ પીડા ઓર વધશે. જેમ લાગી છે તરસ અને આપણે તરસને छिपाવવા માટે ભોજન લઈ રહ્યા છીએ અને ભોજન દ્વારા પરિસ્થિતિ ઓર વણશે. ભૂખ વગર જમો તો પરિસ્થિતિ વણશે, તરસ બી વધે અને બધા શરીરમાં આ વ્યવસ્થા ઊભી થાય. ઠીક છે મિત્રો, અહીં આપણે આટલી ચર્ચા કરી અને આવતીકાલે ફરી અહીંથી આપણી ચર્ચાને આગળ ધપાવીશું. આજની ચર્ચા ઠીક રહી મિત્રો? હાજી. હા હા, કઈ પહોંચ્યું આપને? ઉપયોગી લાગી? હા ને? ઠીક છે, આજની ચર્ચા ઉપર આપ વિચાર કરજો અને આપણે ફરીથી આજની ચર્ચાને આવતીકાલે આગળ ધપાવીશું. સૌ મિત્રોને નમસ્કાર, શુભ દિન મુબારક.